તો એનડીએ ગઠબંધન હેઠળ રચાઈ રહેલી સરકારમાં 8મી જૂને વડાપ્રધાન પદના નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરિશિયસના ટોચના નેતાઓ શપથ સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા છે। રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી। મોદી હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું અને તેમણે સ્વીકાર્યું પણ હતું। તો નેપાળના વડાપ્રધાન પુષ્કર કમલ દહલ પ્રચંડ સાથે પણ ફોન પર વાત કરી। સૂત્રોએ જણાવ્યું કે ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથને પણ આમંત્રિત કરવાની ખાતરી છે। તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને વિક્રમસિંઘે સ્વીકારી લીધું છે। તો 8મી તારીખે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે। અનેક જે આમંત્રિતો છે તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે। શપથ ગ્રહણમાં નેપાળના પીએમ પુષ્કર કમલ દહલ હાજર રહે તેવી પણ શક્યતા છે। ત્યારે મોદીના શપથ સમારોહમાં કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેના પર આપણે નજર કરી રહ્યા છીએ। ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને આમંત્રણ અપાયું છે, જે તેમણે સ્વીકારી લીધું છે।